નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો. હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી. મુદ્દાની વાતમાં આજે પણ જગતના તાત વિશે વાત કરીશું અને ખેડૂતો જે સહાયની રાહ જોઈ રહ્યા છે કે આખરે જે નુકસાની એમણે થઈ, જે કમોસમી વરસાદ આવ્યો હતો, જે અતિશય અતિવૃષ્ટિ થઈ હતી અને એમનો પાકનો સોથ વળી ગયો હતો અને ખેડૂતોએ રજૂઆત કરી કે આમાં સરકાર આમાંથી ઉગારો. સરકારે એ માટે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું અને આ જ મંચ પરથી ગુજરાત ફર્સ્ટે મુહિમ ઉપાડી હતી અને પછી સરકારે પેકેજ જાહેર પણ કર્યું અને અમારી અપીલ પણ એ હતી કે ત્વરિત સહાય મળી જાય, જલ્દીથી સુવ્યવસ્થિત રીતે ખેડૂતોના ખાતામાં સીધા જ પૈસા જાય એ રીતનું આયોજન થવું જોઈએ. અને સરકારે એ જાહેર કર્યું છે કે પૈસા સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જવાના છે અને એ માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. એ આખી રજીસ્ટ્રેશન પ્રક્રિયા વિશે પણ વાત કરીશું. સાથે સાથે કેટલો સમયગાળો એ આખી પ્રોસેસ ચાલવાની છે, એમાં કોઈ ખામી તો નહીં આવે ને, એમાં કયા ખેડૂતને કેટલી સહાય મળી શકશે ને જો ખેડૂતોને એવો એમને અંદેશો છે કે ભાઈ હું આમાંથી બાકાત રહી જઈશ તો એ ખેડૂતને પણ આવરી લેવામાં આવશે. જો ખેડૂતને એમ છે કે મારા વિસ્તારમાં સર્વે થયો નથી છતાં પણ ખેડૂતો રજીસ્ટ્રેશન કરી શકશે, અરજી કરી શકવાના છે. એ આખી પ્રોસેસ વિશે વાત કરવાના છીએ. સાથે સાથે રવિ પાક માટે જ્યારે ખેડૂતો તૈયારી કરી રહ્યા છે અને એવામાં ખાતરનો કકડાટ ફરી એકવાર શરૂ થયો છે, એના વિશે પણ વાત કરીશું. અને જે ટેકાની વાત થઈ રહી છે, સહાયનો ટેકો તો આપે છે સરકાર, પરંતુ આ ટેકામાં પણ ડખો જોવા મળતો હોય છે ઘણી બધી જગ્યાએ. મગફળીનો જે ટેકાનો ભાવ સરકારે જાહેર કર્યો પરંતુ ના છૂટકે ઘણી બધી એવી જગ્યા છે કે જ્યાં ખેડૂતોનો અવાજ ઉઠી રહ્યો છે કે અમારે ઓપન માર્કેટમાં વેચવું પડે છે ને ત્યાં મજબૂરીવશ 700 થી 900 રૂપિયાનો ભાવ લેવાતો હોય છે. એવી જ પરિસ્થિતિ કપાસમાં પણ છે. કપાસમાં પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ટેકાના ભાવે યોગ્ય ખરીદી ન થતા અમારે ઓપન માર્કેટમાં વેચવું પડે છે ને ત્યાં પણ અમારું શોષણ થતું હોય છે. આવી પરિસ્થિતિ કેમ, એ વિશે આજે વાત કરીશું. અને સૌથી મહત્વની બાબત એ કે શું આ જે અતિવૃષ્ટિ થઈ હતી, જે કમોસમી વરસાદ આવ્યો હતો, હવે આ સહાયના મલમથી ખેડૂતો શું એમાંથી ઉગરી શકશે ખરા? તમે પણ તમારો મત અને તમારું મંતવ્ય જણાવી શકો છો કે આખરે તમે આ પેકેજને લઈ શું કહેવા માંગો છો, તમને કઈ તકલીફ પડી રહી છે, હવે સરકારે આગળ શું કરવું જોઈએ? બિલકુલ. અને વિકાસ, જ્યારે રાજ્ય સરકારે આ સહાય પેકેજની જાહેરાત કરી, એમણે જે રકમ કહી એમાં 10,000 કરોડ તો એ સહાય પેકેજના કહ્યા. સાથે રાજ્ય સરકારે કહ્યું કે 15,000 કરોડ રૂપિયાની ટેકાના ભાવે ખરીદી પણ કરવામાં આવનાર છે. એટલે અત્યારે એક તરફ સહાય પેકેજને લઈને પ્રોસેસ ચાલી રહી છે, સહાય પેકેજ થઈ ગયું મંજૂર અને જાહેરાત થઈ ગઈ એની. બીજી તરફ ખરીદી પણ ચાલુ છે, મગફળીની ખરીદી હોય, કપાસની ખરીદી હોય, ટેકાના ભાવે ખરીદી પણ ચાલુ છે. સદનસીબે એવો કોઈ વિષય નથી કે એને જ મુખ્ય મુદ્દો બનાવીને એના ઉપર ચર્ચા કરવી પડે, સવાલ પૂછવો પડે કે ભાઈ આવી પરિસ્થિતિમાં પણ ખેડૂતને ટેકાના ભાવે કેમ આટલી બધી છૂટાછવાયા કિસ્સા જરૂર સામે આવી રહ્યા છે કે ક્યાંક મગફળીમાં એની ખરીદીમાં જે રિજેક્શનનો વિષય હોય એને લઈને નાનો મોટો વિવાદ હોય. જામનગરમાં થયું હતું જ્યાં મગફળીની ખરીદીમાં કેટલોક માલ રિજેક્ટ કરવામાં આવ્યો હતો, ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો કે આવી પરિસ્થિતિમાં આ પ્રકારની સ્ક્રુટીની કરીને ખરીદી ના કરવી જોઈએ. બીજી બાજુ કપાસની ખરીદીને લઈને પણ મુદ્દો છે. છોટાઉદેપુરથી પણ આજે એક વિષય સામે આવ્યો છે. કિસાન સંઘ ફરી એકવાર બારદાનના મુદ્દાને લઈને આવ્યું છે કે સરકારે જ્યારે જાહેરાત કરી છે કે મગફળી 35 કિલોના ભરણા સાથે બારદાનમાં લેવાવી જોઈએ, ખરીદી થવી જોઈએ, પણ એ ભરણું 32 કિલો થઈ રહ્યું છે. એટલે એમાં પણ ખેડૂતોને પરેશાની થઈ રહી છે. એટલે આ બધા વિષય જ્યારે ભેગા કરીએ ત્યારે એક તરફ સહાય પેકેજને લઈને જે પ્રક્રિયા ચાલી રહી છે એમાં અરજીવાળો વિષય એડ થયો છે એટલા માટે કે સરકારનો અભિગમ છે કે કોઈ ખેડૂત બાકી ન રહી જાય. પણ જમીની સ્તરે શું સ્થિતિ છે એની પણ વાત કરવી છે. સાથે સાથે ટેકાના ભાવે જે ખરીદી થઈ રહી છે, જેટલો વિષય અમારી પાસે આવ્યો તો અમે બતાવીએ છીએ. શું આપને ટેકાના ભાવે કોઈ સમસ્યા થઈ રહી છે ખરીદીમાં? એ જે પ્રોસેસ ચાલી રહી છે એમાં, મગફળીની જે ખરીદી થઈ રહી છે એમાં, બાકી જે ખરીદીનું આખું શેડ્યુલ જે રાજ્ય સરકારે જાહેર કર્યું અને કહ્યું રાજ્ય સરકારે કે અમે 15,000 કરોડ રૂપિયાનું ટેકાના ભાવે જણસી ખરીદીશું, તો શું એમાં આપને કોઈ સમસ્યા આવી રહી છે? એ વિષય પર પણ આપ આજે ફોન કરીને અમારી સાથે જોડાઈ શકો છો. આ વિષય અમે એટલા માટે જ લઈ રહ્યા છીએ કે વચ્ચે એક રાષ્ટ્રીય મુદ્દો જેના ઉપર પણ વાત કરવી જરૂરી હતી, રાષ્ટ્રીય સુરક્ષાનો એ વિષય હતો. દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો એટલે થોડા સમય માટે અન્નદાતાનો વિષય નહોતો લીધો, પણ આજે જ્યારે એમ થયું કે અન્નદાતા
અને અમારી સાથે અત્યારે જ ફોન આવવા લાગ્યા છે વડોદરાથી આપણી સાથે એક વિકાસ ખેડૂત મિત્ર જોડાઈ ગયા છે. જયદેવસિંહ એમનું નામ છે. જી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આપ શું કહેવા માંગશો આ મંચ પરથી? સર, મારો આ સવાલ સવાલ છે કે ખાતામાં 8 4 5 સંયુક્ત નામ હોય તો બધા અરજી કરી શકે કે એક વ્યક્તિને મળે, એ પૂછવાડો છે. જી, એનો ઠરાવ થઈ ચૂક્યો છે ને એ માટે આપના જે ગામના જે વીસી હોય વીએલઈ એની આપ મદદ લઈ શકો છો. એમની સાથે સંપર્કમાં આવ્યા બાદ આપનો એ પ્રશ્ન છે એનો હલ આવી જશે. તમારા ગામના જે સરપંચ હોય અથવા તો જે તલાટી છે, મામલતદાર છે, એની સાથે આપ જોડાઓ અને એનો ઉકેલ આવી જશે. આભાર જયદેવસિંહ અમારી સાથે જોડાવા બદલ. તો તમે જુઓ કે જમીની સ્તરે આવા બધા પ્રશ્નો છે, લોકોને ખબર જ નથી કે ભાઈ અમારી જોડે અમારું આ નુકસાન થયું છે, અમારા જમીનમાં આ રીતના કાગળિયા છે, શું અમે એમાં એલિજિબલ છીએ કે કેમ, આ બધા સવાલો લોકોના મનમાં છે. એટલે હજુ પણ થોડી ઓર આમાં સહેલાઈથી લોકો સુધી સરળતાથી સહાય પહોંચી જાય એ રીતનું નેટવર્ક બને એ જરૂરી છે. એટલા માટે જ આ શો અમે અત્યારે કરી રહ્યા છે. પરંતુ આજે જાહેરાત થઈ ચૂકી છે કે જેમાં ખેડૂતોના પાક સહાયને લઈ સમાચાર છે કે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી શકાશે. krp.gujarat.gov.in તેના પર ખેડૂતો અરજી કરી શકશે અને આ અરજી કરવા વીસીઈ અને વીએલઈ મદદરૂપ થશે. વિકાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું એક મહત્વનું નિવેદન છે. એમણે કહ્યું છે આજ સહાય પેકેજને લઈને કે ગુજરાત સરકારે ખેડૂતો માટે જે સહાય પેકેજ જાહેર કર્યું છે એ આશીર્વાદ રૂપ સાબિત થશે. અમિતભાઈ શાહે કહ્યું કે હું આ પેકેજ માટે ગુજરાત સરકારને અભિનંદન આપું છું અને મેં ભૂપેન્દ્રભાઈને ફોન પર પણ જરૂરી સૂચના આપી દીધી અને કહ્યું કે ખેડૂતો માટે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર પાછું વળીને નહીં જુએ. આ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના શબ્દો છે, કેમ કે એ અત્યારે કેન્દ્રમાં મોટી જવાબદારી નિભાવી રહ્યા છે પણ એ ગુજરાતના પનોતા પુત્ર છે. એટલે ગુજરાત પર જ્યારે આપદા હોય, ગુજરાતના ખેડૂતો પર આપદા, એનો અર્થ થાય ગુજરાત પર આપદા, તો ત્યારે સીધી નજર હોય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અને સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની. એટલે આ જે સહાય અને રાહત પેકેજ જાહેર કરાયું છે એમાં પણ અમિતભાઈ શાહ મુખ્યમંત્રી સાથે સંપર્કમાં છે, માર્ગદર્શન ત્યાંથી આપી રહ્યા છે અને તમામ જે ખેડૂત મિત્ર છે જેમને નુકસાન થયું છે એમના સુધી સહાય પહોંચે એ માટેના સતત પ્રયાસો થઈ રહ્યા છે. બિલકુલ, આ જે સંવાદ સામે આવ્યો છે જેમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ કહી રહ્યા છે કે મને ફોન આવ્યો તો સીએમ સાહેબનો કે ભાઈ આટલી જરૂરિયાત છે, આટલી જરૂરી છે, ત્યારે અમિત શાહે કહ્યું હતું કે ભાઈ અમે આટલી નાણાકીય મદદ કરી શકીશું. એના જવાબમાં સીએમએ શું કહ્યું કે ખેડૂતો માટે જે પણ કરવું પડશે એ અમે કરીશું, તેવો સીએમ સાહેબનો જવાબ હતો. અને પછી એ બાબતે અમિતભાઈ શાહે કહ્યું કે અમે ભૂપેન્દ્રભાઈને અભિનંદન પાઠવીએ છીએ. બનાસકાંઠા સૌરાષ્ટ્ર સહિત જે મગફળી ખરીદાય એનું પણ ધ્યાન આપવામાં આવ્યું છે. આ વાતચીત કરવામાં આવી છે. એટલે જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સતત સંકલનમાંથી ખેડૂતોને લઈ ખેડૂતો માટે જે પણ કરવું હોય એ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા અને અંતે આ 10,000 કરોડનું પેકેજ જાહેર થયું છે. અને આજે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહેસાણાના એક કાર્યક્રમમાં હતા જ્યાં સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન થયું હતું, એ તકે પણ તેમણે વાત કરી. એમના શબ્દો હતા કે અમે આજે પેકેજ જાહેર કર્યું છે એવું નથી કે આમાં એની મદદથી જે ખેડૂતો છે સંપૂર્ણ બેઠા થઈ જશે, પરંતુ જ્યારે કોઈ સમસ્યામાં હોય ત્યારે આપણે એની સાથે છીએ, ભાવ સાથે એ ખેડૂતોને મદદ કરવા માટે આ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેનાથી ખેડૂતો બેઠા થઈ શકે અને આગામી સમયનો જે પાક છે એ લઈ શકે એ માટેના સ્ટેટમેન્ટ આજે આપવામાં આવ્યા હતા. અને આ 10,000 કરોડનું જે સહાય પેકેજ જાહેર થયું છે એને લઈ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે નિવેદન આપ્યું હતું કે ગુજરાતના ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે, જો કે આ પેકેજ આશીર્વાદ રૂપ છે. શું નિવેદન આપવામાં આવ્યું એ પણ સાંભળી. ગુજરાતમાં ખૂબ મોટું માવઠું વિગતના કેટલાય દશકોમાં ના થયું એવું માવઠું થયું. ગુજરાતના ખેડૂતોનું બહુ મોટું નુકસાન થયું. હું ભૂપેન્દ્ર પટેલ અને એમની આખા મંત્રીમંડળને હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું. એમને જે પ્રકારનું ઉદાર પેકેજ ગુજરાતના ખેડૂતો માટે મૂક્યું છે એ પેકેજ અસંભવ હતું. જ્યારે મારી પાસે આંકડા પહોંચ્યા 22,000 રૂપિયા પર હેક્ટરના, ત્યારે મેં ભૂપેન્દ્રભાઈને ફોન કર્યો હતો કે ભૂપેન્દ્રભાઈ
તમારું નાણાં ખાતું આટલા બધા રૂપિયા ખર્ચ કરશે? એને કહ્યું સાહેબ જ્યાં કાપવું પડશે ત્યાં કાપીશું, પણ ખેડૂતો માટે ગુજરાત સરકાર પાછું વારી નહીં જોવે. ખેડૂતોના ભલા માટે મોટી રકમ અમે ગુજરાત સરકારને રજૂ કરીશું. હું હૃદયપૂર્વક ભૂપેન્દ્રભાઈને અભિનંદન આપવા માંગુ છું. એક નવો ચીલો એમને દેશભરની સરકારો માટે ચાતર્યો છે અને આ અભૂતપૂર્વ માવઠું ઇતિહાસમાં ના થયું એવું માવઠું જે થયું અને ઉભો પાક બગડ્યો, એ સૌ ખેડૂતો માટે આ પેકેજ આશીર્વાદરૂપ થવાનું છે એનો મને વિશ્વાસ છે. હમણાં મગફળીની ખરીદીમાં પણ એમને પત્ર આવ્યો હતો અને પત્રને મોદી સાહેબે તરત જ એપ્રુવ કર્યો ને એમને જેટલી મગફળીની ખરીદી કરવી હતી એ બધી ખરીદી કરવાની છુટ્ટી આપી છે. આપણા મગફળી ઉપજાવતા બધા ખેડૂતો બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના બધી જ મગફળી આ પૂરી ખરીદાય MSP થી, એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે. આના માટે પણ હું ભૂપેન્દ્રભાઈને અભિનંદન આપું છું. તો એક નવો ચીલો ચાતર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે. આ પ્રકારનું કંઈક નિવેદન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે આપ્યું. એટલે કે જે હું વાત કરી રહ્યો હતો કે ન માત્ર રાજ્ય સરકાર પણ જ્યારે વિષય ખેડૂતોનો હોય અને ગુજરાતના ખેડૂતોનો હોય, કેમ કે ગુજરાતના બે દિગ્ગજ નેતા કેન્દ્રમાં છે અને એમની નજર હંમેશા ગુજરાત કોઈ પણ આપદામાં આવે તો ગુજરાત પર રહેતી હોય છે, ત્યાંથી માર્ગદર્શન આપતા હોય છે અને એ માર્ગદર્શન અંતર્ગત રાજ્ય સરકાર કામગીરી કરતી હોય છે. આ કામગીરી સરકારના સ્તરેથી તો થઈ રહી છે, પણ હવે જવાબદારી છે જે નીચલી મશીનરી જેને આપણે તંત્ર કહીએ છીએ, એ તંત્રની જવાબદારી છે કે કોઈ પણ ખેડૂત આ સહાયમાં બાકી ન રહી જાય. અને એટલે જ આજે આ વિષયને લઈ રહ્યા છીએ કે સહાય પેકેજને લઈને આપને અત્યારે કોઈ સમસ્યા હોય, મૂંઝવણ હોય તો પણ આપ ફોન કરી શકો છો, અથવા તો ટેકાના ભાવે જે ખરીદી ચાલી રહી છે એમાં કોઈ સમસ્યા હોય તો પણ કોલ કરી શકો છો. બિલકુલ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે તાલાલાથી, મંજુલાબેન. જી મંજુલાબેન, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. શું કહેવા માંગશો? જો તમે કહો કે અમે ટેકાના ભાવે ખરીદી કરશું, પણ અમારે સોયાબીન પલળી ગયું, ડેમેજ વાળું સહી રાખશે ટેકાના ભાવે? એટલે એ સવાલ પણ અમે પૂછ્યો હતો અને ત્યારે સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે અમે જ્યારે ખેડૂતોએ પાક લઈને એમનો જે તૈયાર પાક છે લઈને યાર્ડમાં પહોંચશે ત્યારબાદ એ નિર્ણય લેવામાં આવશે, પરંતુ આ સમસ્યા છે. આભાર અમારી સાથે જોડાવા બદલ. એટલે આ સરકાર જો સાંભળી રહી છે, જો સરકારના મંત્રીઓ અધિકારી સાંભળી રહ્યા છે, તો આ ખેડૂતોની સમસ્યા છે કે એમનો પાક પલળી ગયો છે, તો શું એનો યોગ્ય ટેકાનો ભાવ તમે આપશો કે કેમ? એ સવાલનો જવાબ તમારે આપવો જરૂરી છે, કારણ કે ખેડૂતો મૂંઝવણમાં છે કે પાક ત્યાં લઈને જવું કે કેમ. અમારી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાયા છે, એમની સાથે પણ વાત કરીએ. જી બોલો. હેલો. હા જી બોલો સાદિકભાઈ. હું હાસોદ, ભરૂચ જિલ્લાના હાસોદ તાલુકાના ગામનો ખેડૂત બોલું સાહેબ. આ સહાય પેકેજમાં એવું છે કે મારી પોતાની જમીન તો ઓછી છે, તો હું ભાડેથી જમીન લઈને ખેતી કરું છું, એ નુકસાનીનું શું કરવાનું? બિલકુલ, આપની એ સમસ્યા વ્યાજબી છે અને એ બાબતે હવે આમાં આગળ સરકાર શું કરી શકે? અને અમારો ઉદ્દેશ એ જ છે કે સરકારના અધિકારીઓ, મંત્રીશ્રીઓ આ જનતાનો અવાજ સાંભળે અને એ બાબતે ઘટતું કરવામાં આવે. આપણી સાથે ઉપલેટાથી દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મનોજભાઈ, એમની સાથે વાત કરીએ. જી મનોજભાઈ, શું કહેવા માંગશો? હું કહેવા માંગુ છું કે અમારે ઘરેથી ઓનલાઈન અરજી કરવી હોય તો થઈ શકે, તલાટીએ ન જઈ શકીએ તો? જુઓ, હવે અત્યારે અમે સ્ક્રીન પર મનોજભાઈ એ જ બધી માહિતી આપી રહ્યા છીએ કે આપ ઘરેથી અરજી કરવા માંગો છો તો કરી શકો છો. એના માટે પોર્ટલ પણ આવતીકાલે ચાલુ થઈ જવાનું છે. 14 તારીખે બપોરે 12 વાગ્યાથી એ અરજી થઈ શકશે અને એ અરજીમાં જે વિગત માંગતા જાય એ પ્રમાણે તમારે વિગત આપવાની રહેશે. અમે સ્ક્રીન ઉપર એ માહિતી બતાવી રહ્યા છીએ કે તમારે જ્યારે તમે ભલે ઘરેથી કરી શકો છો, છતાં પણ તમે VCE અને VLE ની મદદ લઈ શકો છો. એમાં કોઈ કચાસ ન રહે જાય અને તમારે 1 પણ રૂપિયા આપવાના નથી, કારણ કે ફી કોઈ નથી ભરવાની, એવું સરકારે કહ્યું છે. નખત્રાણાથી આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા, આપની સાથે વાત કરીએ. જી જી બોલો. કરું છું નખત્રાણા તાલુકો. હા બોલો. હું સાહેબ એમ કહું છું કે હેક્ટરના જે 22,000 રૂપિયા જે સરકારે જાહેર કર્યા છે, તો એટલો તો ખેડૂતને ખર્ચો થઈ જાય છે, તો ખેડૂતનો એમાં વધશે શું? અને આમાં તો
જે બેંકનું જે ધિરાણ લીધું છે માફ કરે તો જ ખેડૂતનું થાય. અને છેલ્લા આ 3 વર્ષથી આ ખેડૂતનો ખેત પેદાશના ભાવ તો ઈ જ છે ને સામે ખેત પેદાશના ભાવ ઘટતા જાય છે એટલે ખેડૂતનું એમાં બચત નથી રહેતી. બિલકુલ, એટલે મનોજભાઈની એમાં વ્યથા એમની એવું છે, એમનું કહેવું છે કે ભાઈ 1 હેક્ટરે જે તમે 22,000 આપી રહ્યા છો એ ખૂબ જ ઓછી રકમ છે. એમનું કહેવું છે કે અમારું જે પાક ધિરાણ છે સતત વધી રહ્યું છે, એની સામે જે નુકસાની થઈ છે પણ ખૂબ જ વધારે છે, આટલું સફિશિયન્ટ નથી. એવી રજૂઆત મનોજભાઈ તરફથી કરવામાં આવેલી છે. સરકાર એ સાંભળે એ જરૂરી છે. તળાજાથી આપણી સાથે છગનભાઈ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. જી છગનભાઈ. હા, તળાજાથી અત્યારે આપણે જે ખરીદી કરાય છે બધે ઓનલાઈન, એમાં જે 35 કિલો ભરતીની છે ને એ 30 કિલો થાય તો યોગ્ય કહેવાય. ઓકે, એટલે આજે કિસાન સંઘે છગનભાઈ વિષય ઉઠાવ્યો છે અને જે ભરણાનો મુદ્દો છે એ આની પહેલા પણ ગયા વર્ષે પણ આ વિષય આવ્યો હતો. એટલે સરકાર આ બાબત પણ ધ્યાનમાં લે, કેમ કે આ જે ભરણું છે એમાં દર વખતે ખેડૂતોને સમસ્યા થાય છે. એટલે છગનભાઈની જેમ ઘણા બધા ખેડૂતો એ સમસ્યાનો પણ સામનો કરી રહ્યા છે. જી બિલકુલ, વાલજીભાઈ આપણી સાથે જામજોધપુરથી જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. જી વાલજીભાઈ, બોલો. સાહેબ નમસ્તે. નમસ્તે. જી સર, આ પેકેજ જાણ કર્યું પણ હજી ઓનલાઈન નું તો કાંઈ નક્કી નથી શું લાગતું. નહીં, એટલે એના માટે જ ઇન્ફોર્મેશન આપી દી. આવતીકાલથી એનું રજીસ્ટ્રેશન શરૂ થઈ રહ્યું છે. ઓનલાઈન તમે બપોરે 12 વાગ્યાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થવાનું છે. 15 દિવસ સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે અને તમારા ગામના જે વીસી, વીએલઈ કે પછી મામલતદાર, તલાટી, તમે કોઈનો પણ સંપર્ક. આમાં વિકાસ આપણે એ પણ ઉમેરી દઈએ કે જેમના સર્વે થઈ ચૂક્યા છે, જેમના ખેતરમાં કે વાડીમાં, એમણે આમાં કોઈ અરજી કરવાની જરૂર નથી. જે સર્વેમાં બાકાત રહી ગયા છે, જેમના વાડી વિસ્તારમાં કે ખેતરમાં સર્વે નથી થઈ શક્યા કોઈ કારણોસર, કેમ કે ખૂબ ટૂંકા ગાળામાં રાજ્ય સરકારે પેકેજ જાહેર કરી દીધું, તો ત્યાં જે આ ચૂક થઈ ગઈ હોય એવા ખેડૂત મિત્રો આ અરજી કરી શકે છે ઓનલાઈન, કે જેમનો સર્વે જ ના થયો હોય. સર્વે થઈ ગયો એમને તો પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે, એટલે એનું અપડેટ આવશે કે ક્યારે. અને આજે જ જીતુભાઈએ કહ્યું છે કૃષિ મંત્રી કે સીધી આ રકમ ખાતામાં આવવાની છે જેમને પણ સર્વે થઈ ગયો છે. આપણી સાથે વધુ એક ખેડૂત મિત્ર જોડાયા છે બાવળાથી, મોનીશભાઈ. જી નમસ્કાર સાહેબ. જી સાહેબ, આવકારદાયક છે સરકારનું આ પગલું. ખેડૂતો તરફથી હું આવકારું છું. અને સાથે મારું એક સજેશન છે કે જે રીતે પંજાબમાં ભગવંતસિંહ માનસેતાની સરકાર છે કે 1076 નંબર ડિક્લેર કર્યો છે કે ગવર્મેન્ટ એટ યોર ડોર સ્ટેપ, એ કોલ કરો અને ગવર્મેન્ટનો પ્રતિનિધિ તમારા ઘરે આવીને તમને મદદ કરે ફોર્મ ભરવામાં. તે રીતે ફિઝિકલ ફોર્મ પણ સાથે સાથે જાહેર કરે, ફિઝિકલ ફોર્મ, અને ગવર્મેન્ટનો કર્મચારી ભરવામાં મદદ કરે એવું સજેશન છે સર. ઓકે, પંજાબની પેટર્ન પર. બિલકુલ, એટલે કે ઘરે બેઠા એ તમામ જે સરકારી સેવાઓ છે લોકોને મળતી રહે. આપનો એ રજૂઆત ખૂબ જ સારી છે. જો સરકાર સાંભળી રહી છે, અધિકારીઓ, મંત્રીઓ સાંભળી રહ્યા છે, તો દર્શકોની આ રજૂઆત છે કે ભાઈ ઘરે બેઠા કેમ એમને સવલત ન મળે. જો પંજાબમાં સરકાર આપી શકતી હોય તો ગુજરાતમાં કેમ નહીં. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાયા છે, એમની સાથે વાત કરીએ. જી બોલો, આપ શું કહેવા માંગશો? હેલો. હા બોલો, આપનો અવાજ આવે છે. એ ભાઈ, આ જે સરકાર આવી રીતે જાહેર કરે છે ટેકાના ભાવથી લેવાની, તો સરકાર એવું શા માટે નથી કરતી કે સીધું વેચાણ કરે માર્કેટ યાર્ડમાં અને વધારાનો એને ભાવ સીધો એના એકાઉન્ટમાં આપવાનું કામ નથી કરતી? આ ખરીદી કરીને ખોટા ખર્ચા શા માટે કરે છે? અચ્છા, આપનું કહેવું છે કે ડાયરેક્ટ એકાઉન્ટમાં પૈસા જ નાખી દે? હા યાર, જે એના આરએમસી માં, એપીએમસી માં વેચે, બરાબર છે, માર્કેટ યાર્ડમાં, અને એ બિલ રજૂ કરે અને વધારાનો ભાવ એને શા માટે ન દેવામાં આવે? એના કરતા સીધા એના એકાઉન્ટમાં જમા કરે. આ બધા સવાઈફા કરવા, લેવા, ખર્ચા કરવા. ઘણા એવા ખેડૂતો છે કે જે અગાઉથી વેચી ચૂક્યા છે, ઘણા એવા ખેડૂતો છે જેમનો વેચવાનો માલ બાકી છે. ખબર કેવી રીતે પડશે કે કોના ખાતામાં નાખવા, કોનામાં નહીં નાખવા? એક પ્રક્રિયા તો ફોલો કરવી પડશે. મારું કહેવાનું મતલબ એવું છે, એ પોતાનું વેચાણનું બિલ રજૂ કરે અને એકાઉન્ટ એના રજૂ કરે તો ન થઈ શકે સાહેબ આ વસ્તુ. બિલકુલ, એ અમે આ તમારી રજૂઆત કદાચ અધિકારી સરકારે સાંભળતા હશે તો એ બાબતે ઘટતું જો કરે તો આપની જે ઈચ્છા છે એ પ્રમાણે કામ થઈ શકે. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. જી અભિરાજભાઈ, બોલો.
સર, હું બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ભાંગરોડિયા ગામથી બોલું છું. બોલો. હા મારો પ્રશ્ન એ છે કે અત્યારે મગફળી ને કપાસની મુખ્યત્વે વાત થાય છે, તો અમારા ત્યાં પશુપાલનનો મોટો વ્યવસાય ચાલે છે. હા અમારા વિસ્તારમાં ઘાસચારો જનરલી લોકો વાવતા હોય છે. લસકા બાજરી છે, જુવાર છે, મકાઈ છે. આ ઘાસચારો બધો પલળી ગયો છે, તો એ ઘાસચારા માટે સરકાર કોઈ વળતર આપવા માંગે છે કે કેમ સાહેબ? જુઓ અભિરાજભાઈ, ઉત્તર ગુજરાતના જે જિલ્લા આ માવઠું પડ્યું એની પહેલાં ભારે વરસાદથી પ્રભાવિત થયા અને પછી બહુ લાંબો સમય ત્યાં પાણી ભરાયેલું રહ્યું, એના માટે એક પેકેજની જાહેરાત કરી છે અને એના અંતર્ગત આ જેમને આ નુકસાન થયું છે એ તો થવાનું જ છે. પણ તમારો વિષય જો માવઠાના સંદર્ભમાં હોય કે માવઠામાં ઘણા બધા એવા પશુપાલક મિત્રો છે કે એને જે ચારો છે એ પણ સમાપ્ત થઈ ગયો, એ પણ પશુઓને ખવડાવી શકે એવી સ્થિતિમાં જ નથી, એટલું પાણી ફરી વળ્યું અથવા ભરાઈ ગયું અને એ પાક, ચારાનો જે પાક છે એ પણ નિષ્ફળ ગયો. તો હા, એ વિષય ઉપર આ જ મંચ ઉપર આપણે અવાજ ઉઠાવેલો છે અને સરકાર સુધી પણ એ વાત પહોંચાડી છે કે પશુપાલકોનો વિષય પણ જોવામાં આવે. આમાં ખેડૂત મિત્રો તો છે જ, સાથે પશુપાલકો અને એવા ખેડૂતો કે જે ભાગમાં ત્યાં ખેત શ્રમિકની જેમ કામ કરી રહ્યા છે ખેતરની અંદર, કે જે ખેડૂત ખાતેદાર નથી પણ એ પોતાનો ભાગ લેતા હોય છે, 33% હિસ્સો કે 25% જે નક્કી થયું એ પ્રમાણે. તો એ જે ખેડૂત ખાતેદારો નથી એવા ખેત શ્રમિકો, એમની પણ ભાળ લેવામાં આવે. એટલે આ ત્રણેય વિષય છે. જી, આપણી સાથે જી બોલો. વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ઠાકોરભાઈ. જી જણાવો. હાજી, હા સાહેબ. હવે મારું એવું પૂછવું છે કે અમારો વડોદરા જિલ્લાનો ડભોઈ તાલુકાની અંદર આવરી લીધો છે કે નહીં? આ આખા ગુજરાતને આવરી લેવામાં આવ્યું છે ને વડોદરામાં તો તમારા તમામે તમામ જિલ્લાના 5 ધારાસભ્યોએ પણ રજૂઆત કરી હતી અને તમારે જો નુકસાની થઈ છે તો તમે ડાયરેક્ટ અરજી કરી શકો છો. ભલે સર્વે થયો હોય કે ના થયો હોય, તમે પોર્ટલ પર અરજી કરી શકો છો, એવું સરકારે સ્પષ્ટ કહ્યું છે. બિલકુલ, આભાર. આપણી સાથે ઉપલેટાથી દર્શક મિત્ર જોડાયા છે, સુરેશભાઈ, એમની સાથે વાત કરીએ. જે સુરેશભાઈ, શું કહેવા માંગશો? બીજી સમસ્યા છે, મેં 10 વીઘા લીઝ ઉપર 80,000 માં રાખી છે, બરોબર. હવે ઈ પૈસા તો 10 વીઘાના 3,500 હિસાબે 35,000 રૂપિયા તો મારા ઓલા માલિક ને મળવાના છે. તો મને તો સહાય નહીં મળે, મારે ભાડું ભરવાનું છે અને માંડવી નિષ્ફળ થઈ ગઈ છે. આ ત્રિપાક્ષીય જંગ છે. એટલે તમે ખેડૂત ખાતેદાર નથી સુરેશભાઈ? હું ખાતેદાર નથી. મેં 80,000 માં 10 વીઘા જમીન રાખી. સમજી ગયો, હું આપની વાત સમજી ગયો સુરેશભાઈ. હમણાં અમે એ જ વિષય પર વાત કરી રહ્યા હતા કે રાજ્યમાં ખેડૂત ખાતેદાર સિવાય એવા પણ ખેડૂતો છે કે જે ભાગે રાખીને ત્યાં વાવણી કરે છે ને એના બદલામાં 33% હિસ્સો એ લે છે. આવા જે ખેડૂત મિત્રો છે આખા રાજ્યમાં, અને આ વિષય ગુજરાત બસ અત્યારે નહીં, લગાતાર ઉઠાવી રહ્યું છે કે રાજ્ય સરકાર આ પણ જુએ કે જે મિત્રો ખેડૂત ખાતેદાર નથી એમની તરફ પણ નજર કરે, કેમ કે એમને પણ ગુજરાન ચલાવવાનું છે. અને જ્યારે આ ધોવાણ થઈ ગયું છે, નાણાં ખેડૂત ખાતેદારના ખાતામાં જશે, જે ખેડૂત ખાતેદાર નથી એનું શું? આ પણ એક વિષય છે અને ચોક્કસથી રાજ્ય સરકાર એના ઉપર ધ્યાન આપે એવી અમે વારંવાર ત્યાં સુધી રજૂઆત પહોંચાડી રહ્યા છે અને અમને આશા છે કે ખેડૂતોનો અવાજ ગુજરાત ફર્સ્ટ બની રહ્યું છે, આ અવાજ પણ ગાંધીનગર સુધી પહોંચશે અને સરકાર કોઈ નિર્ણય લેશે. બિલકુલ, સુરતથી પણ ફોન આવી રહ્યો છે. ધીરજલાલજી આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીએ. જી ધીરજભાઈ, શું કહેશો આપ? હાલો જી બોલો. ગુજરાત ફર્સ્ટનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નમસ્કાર. નમસ્કાર. હા, તો હું ઓનલાઈન તમને જોઈ રહ્યો છું ટીવી ઉપર. જી બોલો. તમે જે રજૂઆત કરી છે, અને મારો એવો પ્રશ્ન છે કે ખેડૂતને સહાય કદાચ ન આપે ને તો પણ વાંધો નથી, અને એના બદલામાં સરકાર યા બીજા વેપારીઓ એ એક જ વસ્તુ કરે કે પૂરતા ભાવ આપે. યસ, જે ઉત્પાદન છે, હું તમને એક મારા જ વાડીની વાત કરું તો હું એવું કહેવા માંગુ છું, 1991 જીરાનો ભાવ 3,000 રૂપિયા 20 કિલોના હતા.
બિલકુલ આપનો અવાજ આવી રહ્યો છે, બોલો. આજે જીરાનો ભાવ શું છે સાહેબ? એટલે 10 વર્ષ પહેલા પણ જે વળતર મળતું હતું ખેડૂતોને, અત્યારે પણ એ જ મળી રહ્યું છે. એની સામે પેટ્રોલ, ડીઝલ, સોનું, ચાંદી બધું જ મોંઘું થઈ ગયું. આ એક મોટો તફાવત છે અને એ મૂળ મુદ્દો એ છે કે ખેડૂતોને એને માકુલ કિંમત, એની જે એની વળતર છે એની મહેનતની અને કિંમત મળવી જોઈએ, પણ કમનસીબે એ નથી મળતી. ખેડૂતો એ મજબૂરીમાં ઓછા ભાવે વેચે છે અને પાછા ગ્રાહકોને પણ મોટા ભાવમાં આપવામાં આવે છે. વચેટિયાઓ બધું લઈ જાય છે. જી બોલો ધીરજભાઈ, બોલો. હા, હું તમને એવું જ કહેવા માંગુ છું. બિલકુલ આ સમજે, એટલે જે વચેટિયાની પ્રથા છે દૂર થવી જોઈએ, જે આમાં ભલે ગ્રાહકોને પણ ફાયદો થાય, ખેડૂતોને પણ ફાયદો થાય, એવું કામ થવું જોઈએ. કે તમને પણ ખ્યાલ છે, તમને પણ ખ્યાલ છે, જે દિવસે 1991 માં સોનાનો ભાવ 42 થી 45 હતો. હા, મેં એ જ ઉદાહરણ આપ્યું અત્યારે. હા બિલકુલ, અત્યારે ભાવ સોના ચાંદીનો 1,23,000 સુધી પહોંચી ગયો છે, પરંતુ આ બધા ખેડૂતોના પાકના ભાવ એ રીતે વધતા નથી. આભાર અમારી સાથે જોડાવા બદલ. મનુભાઈ જોડાઈ ગયા છે બાવળાથી, એમની સાથે વાત કરીએ. જી મનુભાઈ, શું કહેવા માંગશો? સાહેબ, આ બધા કાઠિયાવાડમાં માંડવી કરે છે. આ અમારી સાણંદ તાલુકામાં ડાંગર 5 નિષ્ફળ જીવો. દવાના પૈસા સાહેબ આ હેક્ટરમાં મળે જ નથી અમને. બિલકુલ, ખૂબ કડવી વાત કરી રહ્યા છે, પણ આ વાસ્તવિકતા છે. સરકારે આ બાબતે જોવું પડશે, કારણ કે ઘણા બધા એવા ખેડૂતો છે એમને 100% નુકસાની ગઈ છે. એવું નહીં કે 25-50%, 100% નુકસાની થઈ છે. આવામાં જ્યારે 2 હેક્ટરના 44,000 મળે તો એમાંથી ખેડૂતો કેવી રીતે બેઠા થશે? એક મોટો સવાલ છે. ઘણી બધી સમસ્યાઓ છે, ઘણા બધા પ્રશ્નો છે. સરકારે, અધિકારીઓએ, મંત્રીઓએ એ બાબતે ધ્યાન આપવું જરૂરી છે. ઘણા બધા ખેડૂતો અમને ફોન કરી રહ્યા છે, પરંતુ અમે પણ સમયના બંધનમાં બંધાયેલા છે, એટલે આ શો પર અત્યારે પૂર્ણ વિરામ મૂક્યો છે. પણ સહાયનો ટેકો ચોક્કસથી સરકાર તરફથી આપવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ પણ જો ક્યાંય છૂટ રહી જાય છે, હજુ પણ ક્યાંય કોઈ ક્ષતિ છે, કોઈ ભૂલ છે, તો એને સરકાર સુધારી શકે છે. ખેડૂતોની પડખે આપણે રહેવું જ પડશે, કારણ કે આ જ ખેડૂત છે કે જે આપણને જમવાનું પૂરું પાડે છે. તો પછી જ્યારે એનો સવાલ આવ્યો છે, એના પરિવારનો સવાલ આવ્યો છે, ત્યારે આપણે સૌએ એમની સાથે ઊભા રહેવું પડશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.